નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીઈના 7 ગણા જે ઉમેદવાર લિસ્ટ છે તેની રાહ જોઈને બેઠા હતા। તે ઉમેદવાર મિત્રો માટે એક સારા સમાચાર આવી ગયા છે અને અમુક ઉમેદવાર મિત્રો માટે આ સમાચાર ખરાબ પણ કહેવાય। ખરાબ એટલા માટે કહેવાય કે જે ઉમેદવારોના જે માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાં જે સારા હતા પણ નોર્મલાઇઝેશન પછી તેમના માર્ક્સ ઘટીને થોડા ડાઉન થયા છે, તેના લીધે તેમનું નામ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું। તો મિત્રો, તે ઉમેદવાર મિત્રો માટે આ સમાચાર ખરાબ પણ કહેવાય। તો મિત્રો, જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ, તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 212/2023-24 માટે ગ્રુપ બી માટે જે જાહેરાત જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે તે પ્રમાણે તમે જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારની કામચલાઉ યાદી એટલે કે જે મેરિટ લિસ્ટ આવ્યું છે તે આવી ગયું છે અને કામચલાઉ આવ્યું છે, ફાઇનલ મેરિટ લિસ્ટ હજી બાકી છે। તો મિત્રો, જે મેરિટ લિસ્ટ આવ્યું છે તે ઘણું બધું ઉપર રહ્યું છે અને તમે જોઈ શકો તે પ્રમાણે જે જનરલ જે મેલ છે કોમન એમના માટે 79 એટલે 79 રહ્યું છે, ફિમેલ માટે 73 રહ્યું છે, EWS માટે 72 રહ્યું છે અને ફિમેલ માટે 67 રહ્યું છે। આમ જોવા જઈએ તો SCBC માટે 71 રહ્યું છે, ફિમેલ માટે 65 રહ્યું છે, SC માટે જો જોવા જઈએ આપણે તો કોમન ઉમેદવારો માટે 72 રહ્યું છે અને ફિમેલ માટે 67 રહ્યું છે, ST માટે 60 રહ્યું છે અને જે ફિમેલ છે ST તેમના માટે 58 રહ્યું છે। તો મિત્રો, આ પ્રમાણેનું મેરિટ રહ્યું છે, ઘણું બધું ઉપર રહ્યું છે। તમે જોઈ શકો તે પ્રમાણે આ મેરિટ ઘણું બધું ઊંચું કહેવાય અને અમુક લોકોના માર્ક્સ આનાથી ઉપર થતા હતા પણ જે નોર્મલાઇઝેશનના લીધે અમુક જણાના માર્ક્સ ઘટ્યા છે તેમના લીધે આ મેરિટ લિસ્ટમાં તેમનું નામ નથી આવ્યું। તો મિત્રો, તે ઉમેદવાર મિત્રો માટે આ ખરાબ સમાચાર પણ કહેવાય। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।